નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ભરતી વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ભરતી તેમજ ગુજરાત સરકારની યોજના રિલેટેડ માહિતી મળતી રહે। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં પોસ્ટના નામની આપણે મિત્રો વાત કરીએ તો ક્લાર્કની પોસ્ટ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ માટેની જગ્યાઓ છે। જાહેરાત ક્રમાંકની મિત્રો આપણે વાત કરીએ તો 2026-27ની જાહેરાત છે, 17 નંબરની જાહેરાત છે। કુલ જગ્યાની મિત્રો આપણે વાત કરીએ તો 9124 જગ્યા, એટલે બહુ મોટી જગ્યા કહેવાય મિત્રો। માત્ર એક બેંક માટેની 9124 જગ્યા એટલે ઘણી જગ્યાઓ કહેવાય। આની પહેલા પણ એક ભરતીની જાહેરાત થઈ ગઈ છે, જેમાં જનરલ 3-4 બેંકોની ભરતીની મર્જ કરીને જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 11,000 સમથિંગ જેટલી જગ્યાઓ હતી। પરંતુ એસબીઆઈ જે બેંક છે તેની અલગથી જાહેરાત કરવામાં આવી છે। તેની કુલ જગ્યા છે તે 9124 જેટલી જગ્યાઓ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ગ્રેજ્યુએટ કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। એટલે કે તમે કોલેજ પાસ કરેલી હોય અથવા તમે કોલેજ ચાલુ હોય અને છેલ્લા સેમમાં અથવા છેલ્લા વર્ષમાં ભણી રહ્યા હો તો પણ તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી ઉંમરની મિત્રો આપણે વાત કરીએ તો અહીં જોઈ શકો છો તમે સ્ક્રીનમાં ઉંમર 20 થી 28 વર્ષ સુધી હોય તે આમાં ફોર્મ ભરી શકે છે। અને જે કેટેગરી વાઇઝ અનામત કેટેગરીમાં આવે છે તેમને વર્ષમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। ઉમેદવારની આપણે ઉંમરની વાત કરીએ મિત્રો તો ઉમેદવાર છે તેની જન્મ તારીખ છે તે 2/4/1998 થી તે 1/4/2006 ની વચ્ચે જે જન્મેલા હોય મિત્રો તે આમાં ફોર્મ ભરી શકે છે। પરંતુ કેટેગરી અનામત કેટેગરીમાં જે મિત્રો આવે છે તેમને વર્ષમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, જે તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં બતાવવામાં આવશે। મોસ્ટ ઓફ 5 વર્ષની છૂટછાટ આપતા હોય છે એ ઓબીસી, એસટી અને એસસી કેટેગરીના મેલ ઉમેદવાર છે તેમને, અને મહિલા ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। તો તમે આ વર્ષ 20 થી 28 પ્લસ તમારી અનામત કેટેગરી પ્રમાણે જે વર્ષ એડ થતા હોય તે એડ કરીને કરી શકો છો। ત્યાર પછી જે છૂટછાટ વાળું છે મિત્રો તે પણ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે જે ફોર્મ ભરવા માટે ફી ની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ફોર્મ ભરવા માટેની ફી તો એસસી, એસટી, વિકલાંગ તેમજ એક્સએસ, ડીએક્સએસ, એક્સ સર્વિસમેન એટલે કે નિવૃત્ત આર્મીમેન છે જેમને ચલણ ભરવાનું રહેતું નથી, તેને ફોર્મ માટે કોઈ ફી ભરવાની રહેતી નથી। જ્યારે ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરી અને ઓબીસી ના જે ઉમેદવારો છે તેમને 750 રૂપિયા ફી ભરવાની છે, પ્લસ બેંકનો જે ચાર્જ, જીએસટી જે વગેરે લાગે તે પણ ભરવાનો હોય છે। તો આપણે મિત્રો ચલણની વાત કરી, ફી ની વાત કરીએ। ત્યાર પછી મિત્રો આજે એસબીઆઈમાં ક્લાર્કની ભરતી આવી છે તેમાં પગારની મિત્રો આપણે વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે પગાર છે તે 26,730 રૂપિયા પ્રતિ માસ દર મહિને પગાર આપવામાં આવશે, જે સ્ટાર્ટિંગ સેલરી છે એટલે કે શરૂઆતની સેલરી છે તે 26,730 જેટલી રહેશે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ છે તેની વાત કરીએ તો કેટેગરી વાઇઝ મિત્રો જે જગ્યાનું કોષ્ટક છે તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। તો જેમાં આપણે સર્કલની વાત કરીએ તો ગાંધીનગર ગુજરાત છે તેમાં જગ્યાઓ છે, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ, જયપુર, કલકત્તા જેવી વગેરે સ્ટેટમાં ભરતીઓ છે। પણ આપણે મિત્રો છે ગુજરાતની વાત કરશું આપણે તો જે પેલું જ નામ છે તે ગુજરાતનું અહીં ભરતીમાં આપેલું છે, તો તે આપણે જોઈએ અહીંયા કણે સ્ક્રીનમાં જોઈ શકો છો તમે મિત્રો। આપણે ગુજરાત સિલેક્ટ કરી લીધું છે અને કુલ જગ્યાઓ છે તે 305 જેટલી જગ્યાઓ છે જે ગુજરાતમાં જગ્યા છે। તેમાં એસસી કેટેગરી માટેની 23 છે, ત્યાર પછી એસટી માટેની 49 છે, ઓબીસી માટેની 89 છે, તેમજ ઈડબ્લ્યુએસ ની 33, જનરલની 136, આમ ટોટલ 330 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેના માટેની અલગ અલગ જગ્યાઓ આપેલી છે, અહીં જોઈ શકો છો તમે। તો આમ કુલ 330 જેટલી જે જગ્યાઓ છે તે ગુજરાતમાં આવેલી છે એસબીઆઈ ભરતી માટેની, તો ઘણી જગ્યાઓ કહેવાય। ત્યાર પછી મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પ્રિલિમ અને મુખ્ય જે પરીક્ષા છે તેના માટે તમે ફોર્મ ભરો તો તમારે એક્ઝામ સેન્ટર કઈ જગ્યા આવે તેની આપણે મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। આપણે છે તે ગુજરાત માટેનું જે છે તે જોઈએ તો અહીં 20 નંબરનું જે આપેલું છે કોડ તેમાં તમે જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં કઈ જગ્યાએ એક્ઝામ લેવાશે તેની વાત કરીએ તો અહીં બોક્સમાં તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, તેમજ આણંદ, વડોદરા, મહેસાણા છે અને રાજકોટ, તેમજ સુરત અને બારડોલી, તો કુલ આટલા સેન્ટરો છે તેમાં તમે એસબીઆઈ ની ભરતી છે તેમાં ફોર્મ ભરો તો તમને આ જગ્યા ઉપર એક્ઝામ આપવા મળે। જે સૌરાષ્ટ્રના મોટા ભાગના મિત્રો છે તેમને રાજકોટ સેન્ટર આવે મેટોડા ખાતે, જ્યાં ડિજિટલ ઝોન આવેલા છે, એટલે કે ઓનલાઈન એક્ઝામ લેવાય, કોમ્પ્યુટરાઇઝ મોસ્ટ ઓફ લેવાય છે આ એક્ઝામ, તો તેના સેન્ટર છે તે રાજકોટ મેટોડા ખાતે આવે। તો જે પણ મિત્રો સૌરાષ્ટ્રમાંથી ફોર્મ ભરવા માંગતા હોય તો
તેમને મોસ્ટ ઓફ રાજકોટ સેન્ટર આવવાની શક્યતા હોય છે 90%. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જે મિત્રો આવે છે તેને અમદાવાદ, ગાંધીનગર આસપાસ આવી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં છે તે મહેસાણા હોઈ શકે, અને દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ત્યાર પછી આણંદ, વડોદરા છે વગેરે સેન્ટર આવી શકે. તો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો આ સેન્ટરો તમે ધ્યાનમાં લઈ શકો છો મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફોર્મ ભરવાની જે અગત્યની તારીખ છે તેની વાત કરીએ. આ SBIમાં જે ભરતી આવી છે તેની, તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. જે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે તે 11 ઓગસ્ટ 2026 થી, એટલે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની મિત્રો આપણે વાત કરીએ તો તે પણ અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. 31/8/2026 સુધી તમે SBIની ભરતીમાં જે ક્લાર્કની પોસ્ટ છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી ફોર્મ ભરાઈ ગયા પછી આપણે જે પ્રિલિમ એક્ઝામ છે તેની વાત કરીએ તો અંદાજે પ્રિલિમ એક્ઝામ છે તે ક્યારે આવી શકે, તો સપ્ટેમ્બર 2026, એટલે કે આના પછીના સપ્ટેમ્બર મંથમાં જે પ્રિલિમ એક્ઝામ છે તે આવી શકે છે 2026 ની અંદર. ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે, એટલે કે લખવાની હોય છે. પ્રિલિમ જે મિત્રો પાસ થાય છે તેમને મેઇન્સ એક્ઝામ આપવાની હોય છે. તો તેને અંદાજિત મહિનાની આપણે મિત્રો વાત કરીએ તો નવેમ્બર 2026 જે છે તેમાં એક્ઝામ છે તે મેઇન્સ એક્ઝામ આવી શકે છે. ત્યાર પછી મિત્રો આ ફોર્મ ભરવા માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે તમે અહીં મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. તેમાં સૌપ્રથમ ફોટો સહી, ફોટો વાઇઝ બેકગ્રાઉન્ડ અને 6 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ. તો ફોટો છે તે અને સહી, ફોટો જે છે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. તમારી પાછળ જો ફોટાની પાછળ છે તે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, અને ફોટો છે તે જૂનો 6 મહિના કરતા જૂનો ન હોવો જોઈએ. 6 મહિનાની અંદર તમે પાડેલો હોવો જોઈએ તેવો ફોટો અને સહી જોઈશે. ત્યાર પછી આધાર કાર્ડની જરૂરિયાત પડશે, LC, લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ, એટલે કે તમે કોલેજ કરેલી છે તો છેલ્લા સેમની માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ જે હોય છે તેની જરૂરિયાત રહેશે. ત્યાર પછી ડાબા હાથના અંગૂઠાનું નિશાન, જે સ્ટેમ્પ પેડ હોય છે તેનું નિશાન છે તે સ્ટેમ્પ પેડમાં લઈ અને કોરા કાગળમાં તમારે તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન મારી દેવાનું છે, અને ત્યાર પછી તેનો ફોટો પાડીને તે અપલોડ કરવાનો હોય છે. ત્યાર પછી મોબાઈલ નંબર આવે છે, ઈમેલ ID હોય છે. ત્યાર પછી મિત્રો દરેક બેંકમાં આ એક તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તે ફરજિયાત હોય છે, જે તમે અહીં મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. સ્વ હસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું હોય છે. તો આ જે ફકરો આપેલો છે મિત્રો ઇંગ્લિશમાં તે તમારે કોરા કાગળમાં લખવાનું હોય છે. અહીંયા આઈ કરેલું છે. ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે તો તેમાં તમારે તમારું નામ, ઉમેદવાર જે ફોર્મ ભરે છે તેનું નામ લખી દેવાનું હોય છે. ત્યાર પછી જે ઉમેદવારનું ફોર્મ ભરવું છે તેની બર્થ ડેટ, એટલે કે જન્મ તારીખ લખી દેવાની છે. ત્યાર પછી આ બધું બેઠું જે લખેલું છે તે લખી દેવાનું છે. હેર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન સબમિટેડ બાય મી ઇન ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેક્ટ, ટ્રુ એન્ડ વેલિડ. આઈ વિલ પ્રેઝન્ટ ધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એઝ વેન રિક્વાયર્ડ. ધ સિગ્નેચર, ફોટોગ્રાફ એન્ડ લેફ્ટ થમ્બ ઇમ્પ્રેસ ઇઝ ઓન માય. તો મિત્રો આ ફકરા છે તેમાં જણાવેલું છે કે જેમાં નામ મારું છે, મારી જન્મ તારીખ છે, તેમજ ફોટો અને સહી છે તે મારા પોતાની જ છે અને સાચી છે. જ્યારે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા છે તે પણ બધા સાચા છે અને ડોક્યુમેન્ટ મારા છે, તેમજ જે થમ્બ ઇમ્પ્રેસ કરેલો છે તે પણ મારો જ છે, જેવું વગેરે ઇંગ્લિશમાં આ ફકરામાં આપેલું છે. તો આ ફકરો તમારે બેઠો કોરા કાગળમાં લખી અને અપલોડ કરવાનો હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડે છે SBIની જે ભરતી જાહેર થઈ છે તેમાં. તો જે મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય તે વહેલી તકે છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ભરી દે. બીજા કોઈ વધારાના પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.